હાલ આપણે પહોંચી ગયા છીએ ભીમની કાંકરીએ. એવી માન્યતા છે કે માતા કુંતા જ્યારે છાશ ફેરવતા ત્યારે ભીમને કાંકરી લેવાનું કહ્યું હતું અને ભીમ આ મોટો પહાડ ઉપાડીને આવ્યા હતા, જેના પુરાવા રૂપે આપ જોઈ શકો છો. ભીમનો ડાબા હાથની છાપ અહીંયા છે. મારા હાથના નિશાન પ્રમાણે જોઈ શકો છો. પહેલાં અંગૂઠો છે, પછી 4 આંગળી છે. તો આ જગ્યા વિશે વિશેષ માહિતી ભીમોરા સંસ્થાના રમેશભાઈ આપણને જણાવશે. રમેશભાઈ, અમારા દર્શકોને આ જગ્યાની થોડીક માહિતી આપો. હા, નમસ્કાર. હા, હવે આ ભીમની કાંકરી કહેવાય છે. કુંતા માતા પેલા સાસ આપણે દેશી વલોણા સાથે ફેરતા ને એટલે ગોળી રડી ન જાય એટલા માટે ભીમ બેટા કે કાંકરી લેતો આય. એટલે ભીમની કાંકરી તો આપ જોઈ શકો છો, ભીમ જેવી જ હોય ને, એટલે મોટો પહાડ લઈને આવ્યા. આવી રીતે આ ભીમ કાંકરી તરીકે ઓળખાય છે ભીમોરા સંસ્થામાં, ઉત્તર બુનિયાદી વિદ્યાલય ભીમોરા. ફૂલ વિડીયોઝ જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત દર્શન, અથવા વિડીયોની લિંક માટે કમેન્ટમાં લખો ફૂલ વિડીયો.